એટલે ડોમ ગુરુ થઈને આવ્યા, ગુરુ ડોમ થઈને આવ્યા. વેચાતા રાખી લીધા હરિશ્ચંદ્ર રાજાને. બે ડ્યુટી કરે છે. તારામતી બગીચાના ફૂલ માળીના આચાર્યને ત્યાં વેચાણા છે. પધારો બાબા, પધારો પધારો. બે ભેડા થયા છે, પાણી ભરવા આવ્યા છે. તારામતી પાણી ભરવા આવ્યા છે, હરિશ્ચંદ્ર પાણી ભરવા આવ્યા. અહીં ભેળા થયા. આ બાજુ દાદા, આ બાજુ. અરે એકબીજા ઓળખી ગયા એવું તો કઈ કહેવાની જરૂર નથી. અને ઓળખી ગયા તારામતી, હરિશ્ચંદ્ર ઓળખી ગયા. અરે તમે, હા તમે. रामचंद्र भगवान प्रसन्न रहो. તમે, હા. પણ તારામતી પૂછી છે હરિશ્ચંદ્ર રાજાને કે કેમ આટલા બધા દુબળા થઈ ગયા છો? હું એ નોકરી પર લાગી છું, તમે નોકરી પર લાગ્યા છો, આટલા બધા દુબળા કેમ થઈ ગયા છો? હરિશ્ચંદ્ર રાજાને મહારાણી તારામતી પૂછે છે. ધન્ય બાબા. હરિશ્ચંદ્ર રાજા કહે છે, હું જેને ત્યાં મારી વફાદારી આપું છું એ મારો માલિક મને કામ ખૂબ કરાવે છે અને પોષણ મને ઓછું મળે છે. પોષણ ઓછું મળે છે, કામ ખૂબ કરવું પડે છે અને વળતરમાં મને પોષણ ઓછું મળે છે. પણ હરિશ્ચંદ્ર રાજાએ કીધું કે આપણો રોહિત શું કરે છે? આપણો રોહિત, તમે પાણી ભરવા આવ્યા, હું પાણી ભરવા આવ્યો, પણ રોહિત શું કરે છે? તારામતીએ કીધું કે તમને ખૂબ યાદ કરે છે, ખૂબ યાદ કરે છે કે માં મારા પિતાજી શું કરતા હશે, એવું કર્યા કરે છે. એટલે હરિશ્ચંદ્ર રાજાએ કીધું કે તો એક કામ કરજો, હવે રોહિતને કહેતા નહીં કે હું ને તમે મળ્યા હતા, નહીં તો વધારે દુઃખી થશે. હું ને તમે મળ્યા હતા પાણી ભરવાના ગંગાજીના આરે, આવું એને કહેશો નહીં. હરિશ્ચંદ્ર રાજાને હજી આ વાત પૂરી કરે એટલે એને કીધું મને ઉતાવળ છે, જરા આ પાણીનો ઘડો મને અધર કરાવશો? પાણીનો ઘડો ભર્યો છે, એ જરા હાથ દિયો તો હું એને ખભે લઈ લઉં.
એટલે તારામતીએ ના પાડી કે તમારા પાણીના ઘડાને હું હાથ લગાડી નહીં શકું, કે હું જે આ વેચાણી છું એ શુદ્ધ બ્રાહ્મણ છે. એટલે એને જો ખબર પડે કે તમે ડોમને ત્યાં નોકરી કરો છો અને તમને હું સ્પર્શી જાઉં તો એને સમજવી નાની અંદરથી ગેરસમજ થાય અને અકળાઈ જાય કે બાઈ હવે મારે નોકરી તને નથી રાખવી, એટલે ઘડો હું નહીં ચડાવું. હરિશ્ચંદ્ર રાજા આમ ખૂબ જ રાજી થયા કે ધન્ય છે, ધન્ય છે મહારાણી, તમે વચનને વાલા કરો, વચનને વાલા કરો. રાજને ભલે જાતા કર્યા પણ વચનને વાલા કરો. એટલે થોડી જ વાર આને ઘડો ચડાવ્યો નથી. બેન આમાં હાથ નથી તમે એકબીજા દેતા, ટેકો કરો. એટલે કોઈ ભારી ચડાવે ઘાસની, કોઈ ઘડાઘડી જે કાંઈ હોય વજનદાર એને હાથ આપે ને પછી પેલું માણસ ઉચકી લે, બાયું માથે ગોઠવી લે, આંડા ઉપર બેડું બરોબર ગોઠવાઈ જાય એટલે પછી એને એનું બેલેન્સ આવી જાય, પછી નો પ્રોબ્લેમ, પછી વાંધો નથી આવતો. હજી આ ઘડો નથી ચડાવ્યો તા તો એક છોકરો દોડતો દોડતો આવે, દોડતો એ માસી 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 તમારો રોહિતને કોઈ સર્પ કરડ્યો છે અને એટલું બધું લીલો થવા માંડ્યો છે, તમારો રોહિત બોલતો નથી, માસી જલ્દી હાલો. તારામતી પાણી ભરવા જ આવ્યા હતા. હરિશ્ચંદ્ર રાજાને ઘડો નથી ચડાવી શક્યા અને આવા સમાચાર મળ્યા એટલે એણે હરિશ્ચંદ્ર મહારાજની સામે જોયું. આહા! હરિશ્ચંદ્ર મહારાજે કીધું કે હું ડોમને ત્યાં વેચાયેલો છું, એની સારવાર તમે કરો. હું અહીંયા વેચાયેલો છું, હું વળી ત્યાં આવીશ, મારો દીકરું છે અને એની સારવારમાં તમે જ્યાં નોકરી કરો છો એ બધા એવા નિયમો વાળા છે એટલે એને દુઃખ થશે. તારામતી તો જલ્દી દોડતા ગયા, પરંતુ રોહિતના શરીરમાં પ્રાણેના રંધ્રમાં ચડી ગયેલો સાપના કરડવાથી નહીં પણ સાપના ફૂંથી, ભયાનકતાથી, સાપની ભયાનકતા છે એ 50-60% તો આપણે એની અસર હોય. કોઈ કે તમને આમાં જંતુ કેન્સર ના લાગે છે એટલે 60% તો એ એનો ભય અંદર પેસી જાય. 40% સારવાર લીધા પછી અવલબ્ધ 100% સારું થાય એવું હોય છતાં પણ 60%ની ચિંતા છે ને 40%ની સારવારને દાદ નથી દેતી. જેમ હોય તેમ પણ થોડી વાર પછી તારામતીએ કપડું માગ્યું. જેને ત્યાં નોકરી કરે છે એ ભૂદેવની પાસે કપડું માગ્યું. એ કપડું આપણને આના કફન માટે વેચવા. એણે કીધું કે એવી કમાણી અમારી પાસે છે નહીં કે જે કફનના ઉપયોગમાં આવે. એમાં આમાં દાદા એવી બાપા આમાં એવી કમાણી વાળા હોય, એવી કમાણી 2 પ્રકારની હોય. એક દેવી સંપત્તિ જો મળી હોય અને એક એના પૂર્વજોએ આપેલી એના સંસ્કારની ઉદારતા હોય તો આ બેયનો સમન્વય થાય પછી તમારી ગાયનો એક ઘાસચારાનો પૂરો એક આપી શકે ત્યાં સુધીનો. દેવી સંપત્તિના 10 દોકડા હોય ને તો એમાંથી 2 દોકડા તમને આપે, પણ એના પેઢીઓમાંથી ઉદારતા દાન બધા નથી કરી શકતા. દાન બધા નથી કરી શકતા. એક દિવસ અમારી ગૌશાળાએ બેઠો તો બપોરના બરાબર મધ્યાહન સમયે આ ગોંડલ રાજકોટ હાઈવે ઉપર બિલિયાળા ગામથી પેટ્રોલ પંપની પાછળ ઉગમણી ગૌશાળા
અને ત્યાં બે સફેદ કપડાં પહેરેલા અને આમ વેપારી ટાઈપના માણસો આવ્યા. એણે નામ પૂછ્યું. આવીને અમે એને આદર કર્યો. એટલે પ્રયોજન પૂછ્યું, એટલે તમારી પાસે ગાયો કેટલી છે, કેટલું ઘાસ જોઈએ છે, કેટલું આ કેટલું તે. પછી એણે એનો પરિચય આપ્યો કે અમે બેઉ જેટલા ગાયોની ગૌ સેવાના દાતાઓ છે એને બધાને અમે ઓળખીએ છીએ અને તમારી ગાયો માટે અમે દાન લઈ આવીએ, પણ આટલા ટકા એમાંથી તમે અમને આપશો. ગાય માતાઓના ઘાસચારા માટે અમે જઈએ, બધા દાતાઓને અમે ઓળખીએ, એ લોકો બધા ગૌસેવામાં માને છે અને અમે કહીએ એટલે અમારો વિશ્વાસ કરે છે. પણ તમને આપેલા એ દાનમાંથી અમારી કમિશન, અમારી ટકાવારી. એટલે મેં એને સીધું પૂછ્યું, બાપા, મેં કહ્યું તમને આ એડ્રેસ કોણે આપ્યું? અમારું આ ગૌશાળાનું સરનામું કોણે આપ્યું? એટલે એણે કીધું કે કોઈએ અમને એડ્રેસ આપ્યું નથી, પણ ચેરિટીના ચોપડામાં તમારી ગૌશાળા રજીસ્ટર થયેલી છે, એટલે એ નામ વાંચીને અમે આવ્યા છીએ. મેં કહ્યું તમે જમી લો, ચા પીવાની તો પી લો, બીજી વખત અહીંની ટિકિટ ન કપાવતા તમે બીજું સ્ટેશન ગોતી લેજો. કમિશનથી મને દુઃખ થાય છે આ આપણા ભારતના નાગરિકોની વાત કરતા. એમ કફન માટે ઓલા લોકોએ કીધું, ભૂદેવે કે અમારી પાસે એવી કમાણી જ નથી કે તને કફનનું કપડું આપે. અમે એવું કમાતા જ નથી. અમે કોઈ દાન એવું નથી લેતા કે તારા કફનમાં વાપરવું પડે. એ કફનની વ્યવસ્થા તું કરી લે. તારામાંથી એ નિશાસો નાખ્યો કે અરે વચન, તારું જતન કરવા માટે અહીંયા સુધી આવવું પડ્યું કે મારા દીકરાની વ્યવસ્થા, એની ડેથ બોડીની વ્યવસ્થા એ મારે જ કરવાની આવી. અને બાપ અયોધ્યાનો રાજા અહીંયા સુધી આવવામાં એ મજબૂર બને છે. આવડું મોટું તું વચન, હા વચન સતને ત્રાજવે. વચન સતને ત્રાજવે, વચન ધર્મને ધડે. વેપારી છે ને ધડો બાંધે, ધડો. ગામડામાંથી ઘી જાય ને તો ઘીનું વાસણ સહિત એ વજન કરી લે. પછી ઘી પોતાના વાસણમાં કાઢીને એ વાસણનું વજન કરે. ઓલા કરેલા વજનમાંથી વાસણનું વજન બાદ કરે, એનું નામ ધડો કહેવાય. કે મેં તને 90 વર્ષના શ્વાસ આપીને મોકલ્યો તો એમાં કેટલા શ્વાસાનો કેટલો ઉપયોગ કર્યો અને ફાલતુ શ્વાસા કેટલા બગાડ્યા, એનો ધડો કરે. વાસણનો વજન પાછો બાદ કરે, ફાલતુનો વજન કાઢી નાખે અને તમારું કરેલું આત્મીય પ્રસન્નતાવાળું સમાધાન એનો નક્કી કરેલો ભાવ આપે. વચન સતને ત્રાજવે, વચન ધર્મને ધળે. સોહી વચન કોઈ વિરલાને જડે. હોય અને શ્રી ધૂપ ધજાન શ્રીફળ ચડે. ધૂપ ધજા અને શ્રીફળ આ ત્રણેયનો મહિમા છે. પરંતુ ટ્રાફિકમાં આવી જાશું એવું લાગ્યા કરે છે જલ્દી જલ્દી. હરિશ્ચંદ્ર મહારાજ નથી આવ્યા તો તારામાંથી ડેથ બોડીને પોતાની સાડીનો એક ટુકડો, ડેથ બોડીને વીંટીને લાવ્યા, એકલા એકલા તેડીને લાવ્યા. શૂન્ય શમશાન,
શૂન્યનું ઘર શમશાન, સુન સુન મહાસુન, તલ અતલ મહાતલ. એવા શૂન્યના ઘરમાં શિવજી અહોનિશ ધ્યાનસ્થ બેઠા છે. ત્યાં તારામતી ન્યાય માંગવા આવ્યા. સાડી ફાડી લાશ ઓઢાડી, ચૂમી લીધી બે ચાર. જાયાની માથે ઊભી જનેતા આપ ડોલાવન હાર. કાગ બાપુ કહે છે એકલી ઊભી છે અયોધ્યાની. રાણી હતી દાસી બની, દાસ બન્યા કુમાર. સતને કારણ ત્રણેય વેચાણા, બાળવા વાળા ને દ્વાર. જેમ હોય તેમ. પણ હરિશ્ચંદ્ર રાજાએ કીધું કે મળદું બાળવાના પૈસા અમારો માલિક લે છે, એના મૂળ ચૂકવવા પડશે, નહીં તો એ મળદું બાળવા નહીં મળે. મતલબ હું આટલું બધું વચ્ચે નથી લાવવા માંગતો. હું એ કહેવા માંગુ છું કે આની કિંમત કેવડી છે. એક બાજુ પ્રાણ રાખ્યા ને એક બાજુ વચન રાખ્યા. તો વચનની જે રેણી પાડનારા છે એને પ્રાણને જાતા કર્યા કે જવા દે પ્રાણ, વચન પકડી રાખ. એમ તારામતી એને હરિશ્ચંદ્ર કહે છે મહારાણી રાજને જાતા કરો ને વચનને પકડી રાખો. આજે હવે પ્રશ્ન આવ્યો કે મહારાણી દીકરાને જાતા કરો, વચનને પકડી રાખો. એને જાતા કરો, વચનને પકડી રાખો. શું છે આ વચન? છે અહીં જોરથી બૂમ પડે છે, પડતી હતી જોરથી બૂમ. સત દેવીદાર. તો સતની સામે અમર દેવીદાસ. સતઅમર, સતઅમર દેવીદાસ અમરમાં સતઅમર. સત હે અમર સત. સતની બૂમ પડતી એમ મારે કહેવાનું. વચન સતને ત્રાજવે હતું. સતને ત્રાજવે. જંગલમાં લાકડા ભેડા કરીને ચિત્તાની વ્યવસ્થા કરી, અગ્નિ જા મૂક્યો તારામતીએ માએ. એકના એક દીકરા અયોધ્યાના વારસદારનો સંસ્કાર કરવા માટે માં ઊભી થઈ. અગ્નિ જ્યાં મૂક્યો તો આકાશમાંથી અનરા ધારો ખબર વિનાનો મંડો વરસવા. એ અગ્નિને બુઝાવી દીધો. કારણ કે ગુરુને ખબર છે કે આની અંદર મારે પાછા પ્રાણ મૂકવાના છે અને આને પ્રગટ કરીને હરિશ્ચંદ્રને બતાવવાનું છે. સાહેબ પ્રગટ કરીને બતાવવાનું છે કે આ વચન છે અને તમારું કુળ વચનમાંથી ઉતર્યું છે. વચન, વચન પરંપરાનો નિર્વાહ. 12 બીજ છે, એમાં એક બીજ વચન બીજ છે, એક બીજ સતબીજ છે, એક બીજ ઈચ્છા બીજ છે, એક બીજ રક્ત બીજ છે. જી હા. અને અયોધ્યાના શમશાનમાં તેથી જ્યોત પ્રગટ કરી અને જ્યોતને આરાધે તારામતીએ એક રાગ સિદ્ધ કર્યો હતો. એ રાગ સાંભળવા માટે ગુરુજી આવ્યા હતા કે દીકરી તે એ ભૈરવ સિદ્ધ કર્યો છે, ભૈરવી રાગ સિદ્ધ કર્યો છે.
કે હા બાપા આપની કૃપાથી થઈ ગયું, તો બેટા મને સંભળાવો. એટલે તારામતીએ કીધું કે મારી પોઝિશન એવી નથી, હું રાજની રાણીની પોઝિશનમાં છું, તો એ વૈરાગનો રાગ કઈ રીતે ગાઈ શકીશ. એટલે ગુરુદેવે પરિસ્થિતિ ઊભી કરી કે હવે તો ગાઈશ ને. શમશાન આવી ગયું, એક જ દીકરો સૂતો અને સહેજ માથે સૂતો, એને અગ્નિ પેટાયો, હવે તો ગાઈશ ને. એ વખતે તારામતી આર્તનાદ કરે છે, આરાધ કરે છે, એ રાગ આધારિત. કારણ કે એ રાગ જ્યાં ગાય છે ને, સુરદાસ જ્યાં જંગલમાં હાથમાં એનું એક તંતુ લે છે અને આ જંતુને એમાં જોડે છે, એટલે તરત જ બાલ મુકુંદ ભગવાન કૃષ્ણ બાળકના રૂપે આવીને સાંભળે છે. ગુરુજીએ પરિસ્થિતિ ઊભી કરી. એવી રોહિતને કેવી રીતે કે આને સળગાવી નાખશે, આની ભસ્મ કરી નાખશે, તો હું એ ભસ્મમાંથી પાછો રોહિત કેવી રીતે પ્રગટાવીશ. એના કરતા આની ચિંતાને બુઝા, આની ચિંતા પૂરી કરું, હવે એનો અંત લાવી અને વચન પ્રગટ કરું. એવી રીતે સૂર્યદેવને પૂછ્યું છે ગુરુજીએ કે સૂર્યદેવ, આપ તો સ્વયં પ્રકાશ છો, આપનામાં અંધારું અજ્ઞાન કે અસત આવતું જ નથી. કહો સૂર્યદેવ, મારી અવિવાહિતા મારી કુંવારી પુત્રી કુંતીને પુત્રવતી કેમ કહ્યું છે, એનો પ્રમાણિત મને હેતુ સમજાવો, લક્ષ્ય બતાવો. એ વખતે નારાયણે કીધું છે, એક જ્યોતિને અંજવાળે માના ધર્મનો માનો ધર્મ છે. માનો ધર્મ શું છે એનો મહિમા પ્રગટ કરવા માટે કુંતીને નિમિત્ત બનાવી અને હા નહીં, ખાલી મા ધર્મ, મા ધર્મ. અઘરું લાગે સમજવું? ના, એકદમ સરળ છે, એકદમ સરળ છે, બિલકુલ અઘરું નથી. તાદ્રશ્ય તમે જોઈ શકો છો. બાળપણ કેટલું નિર્દોષ હતું, ક્યાં ગયું હોય તો કયું મને, ક્યાં ગયું? નિર્દોષ આપણે હતા કે નહોતા? માના ઉદરમાં સચવાઈને રહેતા હતા, સાચવીને રાખતી હતી. એ આપણે છીએ કે કોઈ બીજા? કપડા વિનાના આવ્યા, ચારે બાજુથી ઢંકાઈ ગયા, એ આપણે છીએ કોઈ બીજા? ભણતા ગણતા ધીમે ધીમે જે દિશામાં જેને અવકાશ મળ્યો, જેનું પ્રારબ્ધ જેને જ્યાં લઈ ગયું, ત્યાંથી તેને જે ભૂમિકા મળી તે પ્રમાણે અવસ્થાઓ બદલતા બદલતા બાલ્ય અવસ્થામાંથી નિર્દોષ બાળપણ ભૂલી યુવા અવસ્થાના થનગનાટમાં આવ્યા. અને એ યુવા અવસ્થામાં વળી પાછા માતા પિતા અને કુટુંબ પરિવાર ભેળા થઈ સંસારનું દર્શન કરાવ્યું. સંસારમાં પતિ ને પત્ની થઈ. સમજ વિનાનો આ સંસાર, સમજ વિનાનો સંસાર. સમજ નથી કે આ સંસારનો હેતુ લક્ષ્ય મારા માટે શું છે, હું આ સંસારને કઈ રીતે વહન કરી શકીશ. સમજ વિનાનો સંસાર, શરીરની આસક્તિઓ વાળો સંસાર. શરીરને તો પહેલા બધા આપણે જન્મ્યા એટલે કે અમારો છે, અમારો છે, અમારો છે, એટલે બધાય મારો મારો કરીને કોઈ આમ તેડે ને કોઈ આમ વાલે, કોઈ આમ કરે, કોઈ આમ કરે. એટલે આપણે ગૂંચવાઈ ગયા કે જ્યાંનો હતો એના કરતાં આ તો કેટલો બધો પ્રેમ કરે છે. પણ બધાય મોહ કરતા હતા, અમારો અમારો. એક સેકન્ડ હાલતું નથી તમારા પતિ સિવાય, સેકન્ડ હાલતું નથી તમારી પત્ની સિવાય. અને ઓચિતાની ખબર પડે કે આ જંતુ કેન્સરના છે. કેમ અંદરથી સચવાઈ જાઓ છો તરત જ? કેમ અંદરથી
અંદરથી જે દિશામાં જજુમતા હતા એ દિશામાં ઓટ આવવા માંડી. અંદરથી સંકોચાતા જાઉં છું. કેમ? પતિ છે ને એક સેકન્ડ દૂર રહેવા માંગતા હતા. પત્ની છે ને આ જંતુની ખાલી ખબર પડી કે આ શરીર છીનવાઈ જશે અથવા તો શરીર બેઢંગું બની જશે, જીવવા જેવું નહીં રહે. જેમ હોય તેમ, પરંતુ આ સંસારિકતા ધીમે ધીમે મોહિત કરતી ગઈ. મોહમાં આસક્ત ખરા પણ મોહ વાળો બધો ભાવ, ઐશ્વર્ય વાળો નહીં. એવી સંસારિકતામાં આપણને મોકલી દીધા. ખબર વિનાનો સંસાર શરૂ થયો. પતિ ને પત્ની થઈને રમતા હતા, એવી રીતે રહેતા હતા. ચારે બાજુના ચિત્રો જોઈ, ચારે બાજુના આ લાગતા વળગતા ટીવીઓના આમ તેમ દૂરના એ બધા નકામા સરનામા વગરના ઉઘાડા અડધા ને અડધા ઢાયકા ને એવું બધું જોતા જોતા વિકૃત મનનો સંસાર વિકૃતિ ભોગવતો થયો. માતા પિતાની ગતિમાં આવ્યા. પતિ ને પત્નીની જેમ પછી ન જીવાય. માતા પિતા બન્યા એટલે માતા પિતાની જેમ જીવવું જોઈએ. કારણ કે આખો એક પેઢીનો વારસદાર તમારે આપવાનો છે. તમારી પેઢીની કુળની લક્ષ્મી તમારે આપવાની, કુળનું દીપ તમારે પ્રગટાવવાનું. પછી મા પિતાની જેમ રહેવાય, પતિ પત્નીની જેમ નહીં. પછી દીકરા દીકરીઓ તમારે ત્યાં આવ્યા. તમે જેમ તમારા માતા પિતા ત્યાં આવ્યા આમ એ લોકો તમારે ત્યાં આવ્યા. તો હવે ગાળો છે તમારી પાસે. પતિ પત્ની સ્ટેપ પહેલું, એની આગળ કેજી નર્સરી, એની આગળ બાળપણ નિર્દોષ હતું. ક્યાં ગયું? કેટલા બધા આપણને ચારે બાજુથી પ્રેમ કરતા હતા, રમાડતા હતા. કેટલા નાના હતા ત્યારે આપણે કેવા રૂપાળા હતા. અજાણ્યા માણસો પણ ચપટી વગાડે. અરે અરે અરે, આવું નિર્દોષ બાળપણ હાથમાંથી હાલ્યું ગયું. માર માર કરતી જુવાની હાથમાંથી હાલી ગઈ. મા પિતા બન્યા પછી વચ્ચેનો ગાળો છે એ બાળકોને સાચવવાનો. અને એ બાળકો મોટા થાય ને પછી આપણી દાદાગીરીને નિમંત્રણ આપે, આપણને દાદા થવું પડે. એ વચ્ચેના ગાળામાં રામદેવજી મહારાજે એક નવો અભિગમ શરૂ કર્યો. ભૂલાયેલો માર્ગ વળી પાછો પ્રગટ કર્યો. સૂર્યદેવ કહે છે કે મને મા ધર્મની થોડી વિગતો પ્રગટ કરવા માટે આ પગલું મેં કુંતીના માધ્યમથી ભર્યું છે. શું કામ? કે કુંતીને ગુરુના વચનનો અટલ વિશ્વાસ એણે સિદ્ધ અને સાબિત કરી બતાવ્યો. એટલે કુંતી કલંક તો લાગ્યું. કુંવારી અવસ્થામાં પુત્ર જન્મ, કર્ણનો ઇતિહાસ આવે છે સારથીને ત્યાં. જેમ હોય તેમ એ બધી કહાની લાંબી ટૂંકી વાર્તા નહીં કરું. પણ આ બાજુ શાંતનુ મહારાજ એને ગંગાજી ભર્યા હતા. પણ કન્ડિશન એવી હતી કે હું જે કંઈ કરું એમાં વિક્ષેપ નહીં કરો. ગંગાજી પુત્ર જન્મ આપે, પુત્ર જન્મ આપે, પુત્ર જન્મ આપે. પણ એ પુત્ર લઈને પાછા ગંગાજી ગંગામાં પધરાવે, ગંગામાં પધરાવે. દેવવ્રતને શાંતનુ મહારાજે પકડી લીધા છે. આવી એક કહાની. દેવવ્રત પોતાના પિતાના ગંગાજીના વચનના ભંગ પછી ગંગાજી ગંગારૂપ થયા. એટલે ઉદાસ થયેલા પિતાજી માટે એક નાવિકની કન્યા એને ઘુમાવતી ફેરાવતી, એના પર એ રાજી રહેતા. એટલે દેવવ્રતે એની પાસે કન્ડિશન કરી કે તું મારા બાપ સાથે તારી કન્યા આપને. આણે 2-3 શરતો કરી કે કાલે તમારા સંતાનો થશે, તમારા પિતા ગ્રસ્તી બને, મારી દીકરી દ્વારા કોઈ સંતાન થશે તો પછી આ ગાદીનો વારસદાર આ તે. એટલે એ વખતે
દેવવ્રતે ભીષ્મ પ્રતિજ્ઞા લીધી છે પિતાના સુખ માટે. આ જીવન લગ્ન નહીં કરવું. આ જીવન એ પ્રતિજ્ઞા એટલી બધી કઠોરતાથી પાડી છે. એ દેવવ્રત ભીષ્મ પિતા કહેવાય. સમય જાતા સત્યવ્રતા, સમય જાતા આખા કુરુવંશની રચનામાં નિર્વંશ અંબિકા અંબાલિકા તને નિર્વંશ છે. એટલે એ વખતે સત્યવ્રતાએ ભીષ્મને આજ્ઞા કરી કે આ ત્રણેય કુરુવંશની રાણીઓ છે, એમાં વંશને સાચવવા માટે એક એક પુત્ર આપો. ભીષ્મે કહ્યું કે માં, હું પ્રતિજ્ઞાથી બંધાયેલો છું. માં કહે છે કે પ્રતિજ્ઞા મોટી છે કે માની આજ્ઞા મોટી છે? કે વાત તારી સાચી છે, હું પ્રાણ આપી દેવા તૈયાર છું, પરંતુ પ્રતિજ્ઞાનો ભંગ નહીં કરું. એ વખતે સત્યવ્રતાએ વ્યાસજીને યાદ કર્યા. વ્યાસજી આવ્યા. માએ પૂછ્યું, મને ઓળખો છો? તો કે હા માં. આખો એક ઇતિહાસ પરાશર મહારાજથી મત્સ્યગંધા સુધીનો, વ્યાસની નવરચના સુધીનો વ્યાસજીએ કહ્યું કે માં, હું અનુષ્ઠાનમાં છું. મારો ચહેરો અત્યારે કઠોર છે. આ રાજવંશની તારી જે કઈ એને હું વચનપુત્ર નહીં આપી શકું. વચનપુત્ર ઓલો પરંપરાનો વારસદાર જોતો તો ભીષ્મ પાસેથી, પણ ભીષ્મ ના પાડે છે ના કામયાબ. એટલે વ્યાસજી પાસેથી વચનપુત્રની માગણી, અને વ્યાસજીને વચનેથી બાંધે છે કે તમારું અનુષ્ઠાન મોટું કે માની આજ્ઞા મોટી? કે માની આજ્ઞા મોટી છે માં, પરંતુ આ પરિસ્થિતિ છે એને તું સમજ તો સારું. નહીં વ્યાસ. એટલે મોટા રાણી આવ્યા છીએ. એટલે વ્યાસજીએ પીઠ ફેરવીને ઊભા હતા. મોટા રાણી આવ્યા છે, એને પૂજા કરી અને યાચના કરી કે વંશની વેલમાં એક દીવો, એક અજવાળું આપો ગુરુદેવ. એટલે તરત જ વ્યાસજી આમ સન્મુખ રહીને એવા એ ક્રોધિત ચહેરાને જોઈ અને સન્મુખ રહીને બોલ્યા, પુત્રવતી ભવ. ઓ રાણી તો આંખો બંધ કરી ગયેલા. આ રૂપને જોઈને એનો વિસ્તાર. ધૃતરાષ્ટ્ર આવ્યા છે, એક રોગિષ્ઠ પાંડુ આવ્યા. ત્રીજા રાણીએ તો ના પાડી કે હું નહીં જાઉં. એને બદલે દાસીને સમજાવીને મોકલ્યા છે. એના વિદુરજી, આ એક કહાની છે. હું વાર્તા કહેવા નથી આવ્યો. હું વાર્તાઓની અંદર એની જે એ સમસ્યાઓ છે, એના અણઉકેલ પડેલા ભાવો છે, એને ઉકેલીને જીવન જીવવાની સહજતા, સરળતા કેવી આ સંતોએ, મોટા પુરુષોએ, ગુરુજનોએ શાસ્ત્રો સાથમાં રાખી અને કેવી ઉત્તમ વ્યવસ્થાઓ ઊભી કરી છે. એટલે રોગિષ્ઠ પાંડુ એક વખત જંગલમાં એક વૃદ્ધ ઋષિ અને ઋષિ પત્ની વૃદ્ધત્વ વાળા છે. આયુષમાં, ઉંમરમાં, શરીરની અવસ્થા પહોંચેલા છે. એક દિવસ પ્રસન્નતાથી ઋષિ પત્ની હરણ અને હરણી બની અને એવા નિર્દોષ ભાવથી ક્રીડા કરે છે. એમાં પાંડુએ ઝેરીલું બાણ માર્યું, બેવને વિંધી નાખ્યા. એ બેવે શ્રાપ આપ્યા. બે શ્રાપ આપ્યો શ્રવણના માતા પિતાની જેમ કે સ્ત્રી સંગ સાથે તારું મૃત્યુ થાવ. પાંડુ રાજાને, પાંડુ રાજકુમારને આવો શ્રાપ લાગ્યો. ઈ પાંડુ શ્રાપિત અને કલંકિત કુંતી, આ બેયનો વિવાહ થયો.
કુંતીને ખબર નથી કે મારા પતિને આવો શ્રાપ લાગ્યો છે, અને પાંડવને ખબર નથી કે કુંતી આટલી હદે પહોંચેલા છે. એની અનુષ્ઠાન કરીને પ્રાપ્ત થયેલી ભૂમિકા, ગુરુની કૃપા અને સૂર્યની વચન મર્યાદા એની પાંડુને ખબર નથી. કુંતીને ખબર મળ્યા કે મારા પતિ શ્રાપિત છે, એટલે કુંતીએ ઉપાસન કર્યું ઇન્દ્રનું, અને ઇન્દ્રને પ્રસન્ન કરી. ઇન્દ્ર કહે છે માંગો હે કન્યા, જે ઈચ્છા હોય તે માંગો. એટલે કુંતીએ માગણી કરી કે તમારા તેજ વાળો તેજસ્વી પુત્ર જોઈએ, પણ તમારા સ્વભાવ વાળો નહીં. મારા પુત્રને ભગવાન પ્રેમ કરે આવો એક પુત્ર મને આપો. મારા પુત્રને ભગવાન પ્રેમ કરે, તમારા સ્વભાવ વાળો નહીં, તમારા તેજ વાળો ખરો, પણ તમારી પ્રકૃતિ તમારા સ્વભાવ વાળો નહીં ખપે. મારા પુત્રને ભગવાન પ્રેમ કરે આવો એક પુત્ર આપો. એ પુત્ર અર્જુન બન્યા છે. એ પછી તો ક્રમશઃ કુંતીએ માદ્રીને સાથે રાખ્યા. બંને બહેનો થઈ અને પંચની વ્યવસ્થા કરી, 5. એમાં અર્જુન સાથે જોડાયેલી ઘટના, ભગવાન એને પ્રેમ કરે છે, અર્જુનને એટલા બધા વાલા લાગે છે, એટલે અર્જુનને પોતાના બહેન આપ્યા છે. એના દ્વારા અભિમાન્યુ પ્રગટ્યા છે. 7 કોઠાના એ કપટી વ્યૂહમાં અભિમાન્યુ કામ આવે છે. પરંતુ અભિમાન્યુનો એક પુત્ર કુંતી જાણતા હતા કે આવી અત્યારની પરિસ્થિતિ છે, તો કુંતીએ અભિમાન્યુને પોતાના ગુરુએ આપેલો અમર મંત્ર અભિમાન્યુને આપ્યો. અભિમાન્યુને કીધું કે તું આ અમર મંત્રનું આરાધન કરતો કરતો તારી પત્નીને એક પુત્ર આપ, વચન પુત્ર. ઓહો, અઘરી વાત છે, પણ તમે ને હું આપણે બધા મનુષ્યના શરીરમાં છીએ ને, આપણા માથાના ખાના બધા એવી રીતના છે. એ ખાનું ખોલીએ તો ખબર પડે કે આની અંદર કયું જ્ઞાન છે. એ ખાનું ખોલીએ તો ખબર પડે આ બુદ્ધિ આ શું કરે છે, આની અંદર શું છે. એ ખાના બધાય છે, એટલે તમે ન સમજો એવું કંઈ નથી. પણ તમે બેદરકાર થાઓ અથવા તો તમે સ્વાર્થી થાઓ, અમને એમાં ખબર ન પડે એવા ધંધા ન કરો. તમને બધી ખબર પડે છે, બધી ખબર પડે. અમે ભણેલા નથી, અમે ગામડાના છીએ, અમે ગરીબ છીએ, એ કાંઈ લપ કરોમાં. તમારી પાસે કરોડો રૂપિયાનો આ મનુષ્ય શરીરનો દસ્તાવેજ છે. 6.5 કરોડનું શરીર છે, 6.5 કરોડનું. એક કિડનીની કિંમત, એક હાર્ટની કિંમત, એક આંખની કિંમત. એની આયુષ તો જુઓ, 200 વર્ષની ઉપર આયુષ છે. કિડનીની આયુષ એવડી, હૃદયની આયુષ એવડી, આંખની આયુષ એવડી. આ 3 મેન વિભાગ છે, કિંમતવાળા. આવડું તમારી પાસે સાધન છે, ક્યારેક તપાસ તો કરો કે આની અંદર બીજું કાંઈ છે કે બસ આ ખાવું પીવું ને ભસવું? આના સિવાય બીજું કંઈ નથી. ખા પી ભસ, બસ એટલું જ કામ હતું, બીજું કાંઈ કરવાનું નહોતું. કઈ રીતે જીતાય, આ જીતવું કઈ રીતે, આના દ્વારા કરવાનું હતું તો કેમ નથી થઈ શકતું? એ બધી સમજ તમારી અંદર છે. પણ અત્યારે તમને એવડો મોટો સંસારિકતાનો સંગ છે કે સંસારમાં તમે લુપ્ત થયા છો. તમાકુ લોહીમાં ભળી ગઈ છે, પછી એને બહાર કાઢવી, આખા લોહીનું ચેન્જીસ કરવું અઘરું પડે છે. માનસમાં ઘૂસી ગયેલી મનોગ્રંથિને બદલાવી અઘરી પડે છે. એટલે સંગ અનિવાર્ય છે, સંગ અનિવાર્ય. આ ક્ષેત્રમાં તમને સંગ મળ્યો છે, છેક દેવીદાસ બાપુથી લઈ નહીં, એનાથી આગળ આગળ યશોવર્ધન કેવા હતા, એનાથી આગળ આગળ સરભંગ બાપા ત્યાં કેવા પધાર્યા હતા, એનાથી આગળ અયોધ્યાનો રાજા રણથીદેવ ત્યાં કેટલું તપ કરી ગયા હતા. એ જ ભૂમિકા, એ જ પવિત્ર એટલી જગામાં એક હિન્દુ એક ઇસ્લામ, આવા 2 સંતો મિત્રો છે, અને બેવે મળીને મુંજિયા સરનાજી વારબારીને વચન આપ્યું છે
કે જ્યાં જીવા તારે ત્યાં એક પારણો બંધાશે, પુત્ર થશે, પણ 12 વર્ષનો થાય એટલે અમે એને લઈ જાશું. આ પદ્ધતિથી દેવીદાસ બાપુ પધાર્યા, વચન પુત્ર થઈને પધાર્યા. એટલે એની આ વણજ શું છે એનું તમને ડોક્યુમેન્ટ, એનો પુરાવો આપું છું. એટલે કુંતી આવી રીતે રચના કરી અને ભગવાને જે કંઈ રચના કરી પોતાના બેન આપ્યા, અને એમાંથી અભિમાન્યુએ આ મંત્ર લઈ અને એના પત્નીને કીધું, પુત્ર વતી ભાવા. વચન પુત્ર એમના પત્નીએ કાનમાંથી વચન હૃદયમાં પકડી રાખ્યું. સાંભળો ને માતાઓ, પકડી રાખ્યું. એના ગર્ભાશયમાંથી વચન એને દૂર કરવા, વચન બીજને દૂર કરવા કૌરવોના લાગતા વળગતા જવાબદારી વાળા બધાએ બહુ પ્રયત્ન કર્યા. છેલ્લે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, પણ જે મંત્રના બળેથી એનું રક્ષણ કરે છે એવું સુદર્શન એ ગર્ભની ઉપર પરીક્ષિતનો જન્મ આપવા સુધી સુરક્ષિત રાખે. પરીક્ષિત મહારાજ આવ્યા છે, અને એના પછી પરીક્ષિત મહારાજ ન કરે એવી ભૂલ થઈ છે. કળિયુગ એને આક્રમણ કરી અને એ ક્ષેત્રે છે. આવી એક કથા આવે છે. એમાંથી પછી સુખદેવજી મહારાજના શ્રી મુખે ભાગવતજીની રચના થઈ છે, અને એ ભાગવત ભયને દૂર કરનારું છે. તમને ભય લાગ્યો ને કે કેન્સર કેન્સર, અને પાછા એ જ ડૉક્ટર કે હવે અમે ચેક કર્યું છે પણ એ જંતુ નથી, એટલે તમે પાછા મુક્ત થઈ ગયા. હવે કંઈ નથી, વહેલા આવતું હવે કંઈ નથી. તો કે હવે તમે શિમલા ફરવા જવાના છે. લે હા, ઘરમાં હોળી કરીને હવે વળી પછી દિવાળી મનાવવા જવાના. જેમ હોય તેમ, પણ પરિસ્થિતિ આ પ્રકારની થઈ. હેતુ હજી મારે કહેવો છે, એ હેતુ હવે આવે છે. રાજા યુધિષ્ઠિર સહદેવ નકુલ અર્જુનને વળી ભી શ્રી કૃષ્ણને રાણી રૂક્ષમણી જેને નિયમ ધર્મની શ્રી કૃષ્ણને રાણી રૂક્ષમણી જેને નિજિયા ધર્મનાની ભાઈ ભલો ભાવનો હકે હાલો તમે વચન પાડો. પછી એ વચન પાડો, હકે હાલો 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 વચન પાડો. એ મોહમના મુનિવરા ખબર વિનાનું બોલોમાં, જેમ તેમ બોલોમાં, જેનું તેનું બોલોમાં. અંદર સત પડ્યું છે તમારી પરામાં, પ્રાણની સાથે ગુરુ અને ગુરુના વચનમાં સત પડ્યું છે. આવો આવો, મહાન મહાન સંતો ભક્તો ચારે બાજુ જુઓ ને. આ સતને સાચવી સાચવી નહીં બોલો, જેનું તેનું જેવું તેવું ખબર વિનાનું. આ પાવર એમાં વાપરવાનો હતો ના. ઓકે હાલો તમે વચન પાડો. આ
ભાવનો એ ભાઈ ભલો ભાવનો. રામદેવજી મહારાજના પવિત્ર ચરિત્રમાં તમને એમ થાય કે આવડી આવી આવી ફાલતુ ફાલતુ વાતો આ તો ભગવાનની વાત ક્યારે આવશે? હવે એ તો તમારી ગ્રંથિ છે. પાંચમી પેઢીના બાપુજી તમને યાદ નથી તો ભગવાનને શું યાદ કરવાના? ભગવાન તો કેટલામી પેઢીએ હશે. આપણે કોકને પૂછ્યું ને છોકરાઓને કે ભાઈ તારું નામ તો મારું નામ, તારા બાપુજીનું નામ, તારા એના બાપુજી તારા દાદાનું નામ તો કા એના દાદાનું નામ તો પછી ખબર નથી. એટલે નથી તારા દાદા એ પછી તો કેટલાય દાદાઓ છે પણ બધાનું લિસ્ટ ક્યાં રાખવું બેડું? એમ જેમ તમે એને ભૂલી જાશો તો પાછલી પેઢી તમને ભૂલી જશે. બિહાઇન્ડ પાછળ હાલ્યા આવે છે તમને ભૂલી જશે. તમે ઓલા આગલાઓને ભૂલી ગયા. અમે ઈશ્વર પરમાત્મા રામદેવજીની ક્યાં યાદી કરો છો? એની યાદી કરો તમારા શ્વાસમાં, તમારા પ્રાણમાં જે પૂરક જીવનનો દાતા છે. વિચારમાં જીવતા રાખે, વાણીમાં જીવતા રાખે, શ્રવણમાં જીવતા રાખે, મનનમાં જીવતા રાખે, નિધિ ધ્યાસન આપે. જે ધારો તે કરી શકો અને કામ કરો. આવા પવિત્ર સંતાનના તમે મા બાપ છો. તમારા દીકરા દીકરીઓ કોઈ સામાન્ય નથી. ક્યારેક એની તો કિંમત કરો, એને તો વાલ કરો, એને તો પ્રેમ કરો. એને ઘટે છે એટલું તો આપો. સીધા 2-2.5 વર્ષના થયા લોચા ને સીધા મોકલો. અરે શું ભણીને કરશે? ભણવાનું તો તારી છાતીમાં છે માં. તારી છાતીમાં લોહીનું તે દૂધ કેવી રીતે કર્યું એ તો એને કે. તારી છાતીમાં તે પોતે લોહીનું દૂધ કેવી રીતે કર્યું એ એને કે. તારી નાભીમાં આ ભૂમિમાં વાવેલા બીજને તે આકૃતિ કેવી રીતે આપી, કઈ રીતે એ આકૃતિ આપી, તોય તને ખબર નહોતી કે મારા પેટમાં દીકરી છે કે દીકરો. આવું અજ્ઞાત પદને તે સેવ્યું. આ ભયંકર અત્યારે એવડો મોટો જુલમ છે વિજ્ઞાનીકરણનો વિસ્ફોટ. માનું પેટ તો જોવાતું જ નથી. માનું પેટ જોવાય નહીં. દોષ છે, શાસ્ત્રનો દોષ છે, પરંપરાનો દોષ છે, માતા પિતાની પરંપરાનો દોષ છે. એનું પેટ જોવાની જ મનાય છે. સંતાન નથી એને તો પૂછું કેવા માથા પછાડે છે. અને તમને દીકરી નથી દીકરો છે, દીકરો નથી દીકરી છે, એ જોવાની તાલાવેલી થાય. આવો સંસાર આ તમારા હાથમાં આવ્યો, આવી રીતે વેડફવાનો. જેમ હોય તેમ. પરંતુ રામદેવજી મહારાજ એ બીજો કોઈ નહીં, દ્વારિકાનો નાથી, બીજો કોઈ નહીં, અયોધ્યાનો મહારાજા, અયોધ્યાના સપરરામ તપસ્વી રાજા, એ બીજો કોઈ નહીં. ક્ષીરસાગરમાં નારાયણ થઈને શેષની પથારીએ સૂતા છે. શેષ એનું ધ્યાન દે છે. શેષથી 1 સેકન્ડ આગું જવાતું નથી. લક્ષ્મીજી પગમાં બેઠા છે પણ નારાયણની રજા વિના પગને અડાતું નથી. પધાર બાપુજી. પધારેલા સૌ સંતોને આપણે તાળીઓથી વધાવીએ. બિરાજ. શ્રી હરિ. બદ્રીનાથ
પ્રધાર્યા જોગ જાણી રે નારાયણનું નામ લે લે પ્રાણી નારાયણનું નામ જેનો મહિમા છે નામ નામ જેનો મહિમા છે કોઈ પણ દિશામાંથી એક કેન્દ્ર સ્થાન મારો તમારો જીવનદાતા ક્ષીરસાગરમાં લક્ષ્મીજી એના પગ પાસે બેઠા છે પણ નારાયણની ઈચ્છા કે આજ્ઞા વિના પગને અડાતું નથી. આ શું છે? ક્યારેક સંકોચ કરીને પૂછે છે કે પ્રભુ મને આપના ચરણ સુધી તો સ્થાન આપ્યું, અંદર ક્યાંય જગ્યા નથી, અંદર જગ્યા નથી, અંદર મને સ્થાન નથી. એટલે નારાયણ કહે છે તમારું અંદર સ્થાન છે પણ એટલું જ પાછા મારા ભક્તોનું સ્થાન અંદર છે. મારા રાત ને દિવસ અહોનિશ જપ કરનારા, આર્ત કરનારા, પુકાર કરનારા એ બધાનું સ્થાન અંદર છે. જેમ હોય તેમ પરંતુ નારાયણ સર્વવ્યાપી પ્રાણી માત્રનું જીવન શ્વાસ દ્વારા આપી રહ્યા છે. શ્વાસ દ્વારા એટલે આખી કથામાં, આખી વાર્તાઓમાં, આખા કથનમાં જે કંઈ સાંભળવાનું છે એના અર્કમાં કહેવાનું તો એ જ છે કે જેટલું જેટલું ભૂલાઈ ગયું છે, ભૂલાઈ ગયું છે. બાળપણ તો કે ભૂલ ભૂલમાં હાલ્યું ગયું, યુવાની તો કે માર માર કરતી વહી ગઈ. અરે તમે તો પતિ બન્યા છો, તમને ગુરુ છે, તમારા ગુરુપતિ છે. ગુરુપતિ શિષ્યના ધણી ગુરુ છે, એના ધણી પોતાના પતિ નાય પતિ, ધણી નાય ધણી, એને અખંડ ધણી કહે છે. આ શરીરના સંબંધોથી સચવાઈને જીવવાનો આરો છે, ઓલા શ્વાસના સંબંધોથી હૃદયમાં પ્રેમ પ્રગટાવીને જીવવાનો આરો છે. એવા પવિત્ર ચરિત્રમાં ભગવાન અવતારની ભૂમિકામાં પોતાની બાલ્ય અવસ્થા મન ઘોડા સાથે કેવી રીતે કામ લેવું એની એક ભૂમિકા બતાવે છે. મન ઘોડા જેવું છે, કેવી રીતે કામ લેવું. જે તે વખતે પરિસ્થિતિ શું હતી, અત્યારે જેમ છે તેમ તે વખતે પરિસ્થિતિ શું હતી. માતાઓ, ભાઈઓ, ભૈરુષિ નામનો ગિરાસદાર, એને પોતાની દીકરી તુર વંશમાં આપવાની છે. પણ તુર વંશ વાળાએ કીધું કે તું અમારી કેટેગરી, અમારી બરોબરીમાં નથી, એટલે અમારે આવા કોઈ સંબંધો જોડવાય નથી ને રાખવાય નથી. એટલે ભેરુને રીસ ચડી, રીસ ચડી. એમ હું તમારી બરોબરીમાં નથી, એમ એમ આપણે નથી ઘણી વખત કહેવું પડતું કે એમ તો કે તો હવે હું જોઈ લઉં જે હોય તે. પણ એમ કે એટલે ચાવી મારી કહેવાય કે આ તાળું હવે બંધ થશે ને કાં ખુલી જશે. એમ વહુને કંઈક સાસુ આડાવણું કહે તો એ એમ કે એમ, એટલે એ બિસ્તર ઉપાડીને જેમ હોય એમ નાલિયા પોલિયા તૂટી જાય એટલે વળી પાછું ડ્રાઈવરને આવ્યા જ કરવાનું. એટલે એમ કરીને ભેરુએ કે કાલ સવારે તંબુરા વગાડતા હતા ને આજ વળી હું તમારી બરોબરીમાં નથી કે એમ હવે હું જો. એટલે એક ગુરુ પાસે
મંત્ર બળના તપથી શું થાય છે એવી એક વિદ્યા. મેલા મંત્ર નથી હોતા, મંત્ર તો સાત્વિક જ હોય છે. દેવી દેવતાઓ કે જે કોઈનું ઉપાસના આરાધન કરીને એને પ્રસન્ન કરવાના મંત્ર હોય છે. પણ મંત્ર સફળ થયા પછી એનો ઉપયોગ નબળો કરીએ એટલે એ મેલા મંત્ર કહેવાતા. છતાંય તાંત્રિક વહન કરવા માટે તાંત્રિકતા વાળા મંત્રો ભેરું શીખવા માંડ્યો. અને એ શીખતા શીખતા ઝડપથી શીખ્યો, વેરવૃત્તિથી શીખ્યો ને એટલે ઝડપ થઈ. શીખી તો ગયો, પણ એ ગાળા દરમિયાન એના ચેલા ચેલી એટલા બધા થઈ ગયા, 60 થી 70,000 તો એના મારવાડ પ્રદેશમાં ચેલા ચેલી થી. એમાં 20,000 તો બાયું હતી. આ મેલા મંત્ર શીખવા મૂઢ ચોટ હાથે એના પેટા વિભાગ કેટલા છે આપણને કંઈ ખબર નથી. પણ એ કહેતા હોય કે આને કંઈક કરી નાખ્યું ને આને કંઈક બહારનું છે. પછી એના ગુરુ કહે એવું ન હોય તોય માનતા નથી. ગુરુજી કહે કે ભાઈ એવું બહારનું કે હું કાંઈ હોય નહીં, પણ તો આ માનવા તૈયાર નથી કે તમને ગુરુજી ખબર, ગુરુજીને કે તમને ન ખબર પડે આ બહારનું છે ને આને કોકે કરી મૂક્યું છે. કુટુંબનું હરખું ન આવતું, એના સ્વભાવથી હરખું ન આવતું તોય કે બહારનું છે. બહારનું હું ધૂળ બહારનું હતું, તમારા એકબીજાના સ્વભાવનું સેટિંગ નથી આવતું, ત્યાં હું બહારનું હતું. ઓકે હું કહું એમ કરતા, ઓકે હું કહું એમ કરું તો તું ખોટો, ઓલો કે તું હાથ ફેરે ખોટો. જેમ હોય તેમ, પણ ગેરસમજ અજ્ઞાનતાનું આવરણ છે. અજ્ઞાનતાથી ઊભી થયેલી ગેરસમજ આખો જન્મારો અસફળ કરી નાખે, સફળતા તરફ ન જવા દે. અજ્ઞાનતાથી સ્વભાવગત જીદ જેમ હોય. પણ ભેરુએ 4 મઠ બનાવ્યા પોકરણની ચારે બાજુ. એક મઠમાં 15,000 પોતાના ચેલા ચેલીઓને રહેવાનું ગોઠવી દીધું, એનું નિર્વાહ ગોઠવી દીધો. એને બધાને કીધું કે ક્યાંય પણ તુવર વંશનો બાળક જુઓ એટલે એને ઉઠાવી લેજો, એનો બલિ ચડાવી દેજો, એની નાની નાની ખોપરીઓની ડોકમાં માળા પહેરજો, એના નાના નાના હાથના કમરપટ્ટા બનાવજો. કપડાં પહેરતા નથી, કાળા શરીરમાં રંગ લગાડેલા છે, આંખ ઉપર પીળા અને લાલ લીટા કરેલા છે. આવા વિકૃત છતાંય જોગી જેવા. એટલે અજમલજી મહારાજ અવતારના પિતા હતા, સુરવીર હતા, સુરવીર હતા, સમજણા હતા. પણ વિચાર કરે છે કે આને આ જોગીના કપડાં પહેર્યા છે તો કઈ રીતે મારીશ આને, મારીશ કઈ રીતે. એટલે ગુરુએ રસ્તો બતાવ્યો કે ઐશ્વરી મદદ માંગો, ઈશ્વર આવીને જો કંઈ કરી શકે તો આખું ઉત્થાન થાય અને આ અસુરી તત્વમાંથી મુક્તિ મળે અને નવો એક યુગ પ્રગટ કરાવે. યુગ ધર્મનું વચન ભગવાને ઈશ્વરીયતામાં સચવાઈને આપ્યું છે. એટલે તમે એનો નિર્વાહ કરો. આગળની પુત્રસણાની તૃષ્ણા તો હતી તે, અને વળી પાછું એમાં ગુરુએ વધારો કર્યો ને પરિણામે અજમલજી મહારાજે પરમાત્માનું સુખ જોયું છે. એ તો ઓળખી છે ભગવાન, એને ભેટી પીડ્યા હતા. માં ઓળખતી નહોતી એટલે માને એને પરિચય આપ્યો ધીમેથી. આમાં હાથ લાંબો કર્યું, દૂધ નીચે ઉતાર્યું એટલે માં તરત જ સમજી ગયા કે આ કામ સામાન્ય માણસનું અથવા આ કામ કોઈ પ્રયોગાત્મક થઈ શકે એવું નથી. ભગવાન તમે ભગવાન, ભગવાન તો કે હા માં, તને મેં વચન નહોતું આપ્યું, તને કીધું હતું કે માં તું જશોદા મિનળદે બનીને આવજે, તો હવે હું તારો જ બનીને આવીશ, તું જેમ કહીશ તેમ કરીશ. કોઈ માને ત્યાં જન્મ લઈને કોઈ માને ત્યાં મોટો થવા એવું નહીં કરું, તારો જ બનીને આવીશ. પણ ભગવાન તમે ભગવાન થઈને મૃત્યુલોકમાં અમને મોકલ્યા, તમે પધાર્યા હો તો એક કામ કરજો, આ માયાવી સંસારના ચક્કરમાં અમને ક્યાંય ફસાવા ન દેતા, અમારા આત્મજ્ઞાનના દરવાજા ખોલી નાખજો. એટલે ભગવાન અમારો જન્મારો સફળ થાય. આત્મજ્ઞાનના દરવાજા અમારા આત્મામાં તમારું અંજવાળું જેમ છે એ અંજવાડે ન અંજવાડે અમારું જીવતર સાચવીને રાખજો ભગવાન.
માના પ્રશ્નોત્તરથી પ્રત્યોત્તરથી ભગવાન બહુ રાજી થયા છે. ઘટના હવે એ કહેવા જઈ રહ્યો છું કે ભગવાન બાલ્યા અવસ્થાની આ ભૂમિકામાં બાળ લીલામાં મન ઘોડા સાથે કેવી રીતે કામ લેવાનું છે. હાજી, આમાં તમે એમ કહો કે અમે ભણ્યા નથી, ભણવાની આમાં ક્યાં જરૂર હતી? ડાંડાવનું વિજ્ઞાન તમને ખેડૂતને ભણાવવાનું આવ્યું હતું કે તમે પકડી લીધું પેઢીઓમાંથી? અને ઈવડે પાછા એવા સરસ તમારી હારે પ્રેમ કરે, તમે એને પ્રેમ કરો. આમ રાસને જરાક આમ કરો તો એ સમજી જાય કે જમણી બાજુ વળવાનું કહે છે. આમ તમારા મોઢામાંથી કંઈક એવું બોલો એટલે એ સમજી જાય કે ઊભવાનું કહે છે. ચાર પગાણા જનાવર સાથે તમારો આટલો પ્રેમનો વિજય થાય છે. એ કૂતરાની માથે હાથ ફેરો ને સૂકી રોટલીનો ટુકડો આપો, પણ ઓલો હાથ ફેર્યો છે ને એટલે કૂતરાની પૂંછડી એટલી બધી એ વાલ ભરી પૂંછડી ફેરવે છે, તમારો પગને ચાટવા માંડે. આટલું બધું પ્રેમ તમારી અંદર પડ્યો છે તો ફેમિલીને કેમ નથી આપી શકતા? દીકરાઓને કાં નથી આપતા? દીકરીઓને કાં નથી આપતા? પોતાની મા, પોતાના પિતા, પોતાના પત્ની, પોતાના પતિ, આની હારે વિનિમય કેમ નથી કરી શકતા? આવો સ્ટોરેજ તો છે, પણ ઉપયોગ તો કરો. એને બંધને બંધ રાખવાનો, સ્મશાન સુધી લઈ જવાનો હોય પ્રેમ. આવું બધું અણમોલ હૃદયમાં જોન તપાસી છુપાયેલું ખજાનો છે. લઈ લે લાવ સતને આગળ રાખી, ગુરુત્વ સતનું છે. લઈ લે લાવ સતગુરુથી, એનો ભેદ સતમાંથી જ પ્રેમ પ્રગટે, સતનો જ વિશ્વાસ છે. એ કુંભારાણા સતને વિશ્વાસ છે, બેઝિક છે. છૂટી ન શકો તમે. અમે ભણ્યા નથી એવું કંઈ ન હાલે. આ ક્યાં ભણ્યા હતા? કોઈ કોલેજના નથી ભોજ્યા બાપા, કંઈ ભણ્યા નથી કોલેજમાં. પછી છતાં ચાબખા મારે કે ભણેલાઓને ભરોડું પાડી દે. ભણેલા એના ઉપર પીએચડી કરતા હોય, આવા એના વાક્યો, એની પરાના વાક્યો. સુરેન્દ્રનગર બાજુ બજાણાનું પીપળી ગામ છે. પ્રજાપતિ સમાજમાંથી એનું જીવન નિર્વાહ કરતા કરતા ખબર વિનાનું ઘાટ ઘડી અને એને એવું દર્શન તૈયાર કર્યું. એણે એવી એક લીટી કીધી, નિજારી સાધુ નકલંક છે, એ નિમાધારી સાધુ. જોવું હોય તો રડું જા તું, એ નિજારી સાધુ નિમાધારી. વર્ષે
કરે છે વાતું રે સાજા સાજા. એટલે તમને એડ્રેસ આપતો તો કે ની જારી ની માધારી પાસેથી અભણ લોકો શું લૂંટી લૂંટીને આવ્યા છે. અભણ લોકો ભણેલાની સાક્ષરતા કહેતા હતો. મન ઘોડા સાથે ભગવાન હઠ કરે છે. બાળ હઠ, એક રાજ હઠ, એક જોગી હઠ. પછી તમને ખબર કેવા રાજી થાવ છો. આ રજીસ્ટર થયેલી હઠમાં ચારે ચાર હઠ આવે. રજીસ્ટર હઠ જેમ હોય પણ ભગવાન બાળ લીલા કરે છે ને મા પાસે હઠ કરે છે. ઘોડલીઓ મંગવા દે મોરી માં મને ઘોડલીઓ ઘોડલીઓ મંગવા દે મોરી માં મને ઘોડલીઓ મંગવા દે. ઘોડે ચડીને ઘૂમણ જાશું, ઘોડે ચડીને ઘૂમણ જાશું, ઘોડે ચડીને ઘૂમણ જાશું, ઘોડે ચડીને ઘૂમણ જાશું. ઘોડલીઓ મંગવા દે મોરી માં મને ઘોડલીઓ મંગવા દે. મને ઘોડલીઓ મંગવા દે મોરી માં મને ઘોડલીઓ મંગવા દે. રામદેવ આસો શાળાના બધા પાણીદાર હસો તમારે ગુમાવાના છે. જરા મોટા તો થાવ. નહીં માં, નહીં માં. કૃષ્ણ અવતારમાં ભગવાન એક દિવસ જશોદામાને કે માં મને વહુ જોઈએ, વહુ જોઈએ, વહુ જોઈએ. કોકના લગ્ન જોઈ ગયા કે મને વહુ જોઈએ. ખબર નહીં આ શું, પણ છતાંય એના ગર્ભા અર્થ, એના ઊંડાણના સાચા અર્થ જુદા હોય છે, જુદા હોય. માને યાદ આવ્યું, દરજી ભગતને બોલાવ્યા. દરજી ભગત દોડ્યા દોડ્યા આવ્યા. માં ગરીબને યાદ કર્યો કે હા ભાઈ તારી પણ જરૂર પડી છે. જોને કેટલી જીદ કરી છે રામદેવ. આટલા નાના છે ને ઘોડા પર બેસવું છે. આ કપડાં છે એની સાથે, એની કપડા સાથે જોડવાની આ વ્યવસ્થા છે. આ ધન છે, આ બધું લઈ જાઓ ને જેમ બને તેમ કાળજી કરીને સરસ મજાનો મારા રામદેવ માટેનો કપડાનો ઘોડો બનાવી આપો. જસોદામાએ કીધું પણ જરા મોટું થા, અત્યારે આટલો નાનો છે, બહુ શું કરીશ? એ કે માએ વહુની સાથે હું રમીશ, થાકી જઈશ એટલે મારે ગજવામાં મૂકી દઈશ. અરે બોલને, તને ઢીંગલી જોઈએ છે. એટલે જસોદામાં પણ એવી રીતે આ ઢીંગલા ઢીંગલીની રમતમાં આપણને આ લોકોએ અટવાડી દીધા છે. પણ જજમેન્ટ પરિણામ આવે ત્યારે ખબર પડે કે ટાઈમ બગડી ગયો જાજો, શક્તિઓ ખોટી ચાલી ગઈ. કપડાનો ઘોડો પતિ પત્ની રાત્રિના પવિત્ર વિચારો સાથે બેસીને મોડી રાતે હાથ સિલાઈ આવી. એટલે અગાઉના ઘર હતા ને એમાં આમ મધ્યમાં વચ્ચે જે હતો ને એ થાંભલો કહેવાય. રસોડા બાજુ હોય ને થાંભલી કહેવાય. બેમાંથી એકય વાંકા હોય તો મેળે ન આવે. થાંભલો વાંકો હોય તો એ અને થાંભલી વાંક્યું. થા ભલો અને થા ભલી, એવી આપણી તળપદી ભાષાના પ્રયોગો છે. એટલે એ બિચારા દરજી ભગતના પત્ની આમ બેઠા બેઠા થાંભલે અઢેલી બેઠા હતા. આંખ મળી ગઈ, જોકું આવી ગયું. દરજી ભગત એકલા પડ્યા ને એકલા પડ્યા પછી મહત્વના વિચારો આવે.
દરજી ભગતને એમ થયું કે મારામાં અક્કલ ક્યાં છે? અંદરથી સવાલ થયો કે શું અક્કલ નથી? તો કે કપડાના ઘોડાના પેટમાં નવા નવા કપડા શું કામે મૂકવા જોઈએ? ત્યાં કોણ જોવાનું પેટમાં? એટલે ધીરેથી સિલાઈ ખોલી, નવા નવા કપડાં 2-3 કાઢી, જૂના ગાભા મૂકી, પાછી સિલાઈ ટુ સિલાઈ કરી. અગાઉના વખતમાં પોતાની પત્નીને કરીને બોલાવે એટલે એ ઓલા બેન જાગી ગયા કે હા કે તૈયાર થઈ ગયો છે, હાલો નાહી ધોઈ પૂજા કરીને આવ્યા. ઘોડો માને કે માં આમ તો અમે આવા કપડાના ઘોડા નથી બનાવતા, અમે તો લોક લજાના વસ્ત્ર બનાવીએ છીએ. લોક લજાના વસ્ત્ર આ પહેર્યા છે એ લોક લજાના છે. આ લુગડા પહેર્યા તોય તમે કોકને કહી દો નથી દેવા, જા નથી દેવાનો, નથી દેવા ઉપર. લુગડા પહેર્યા તોય તમે એ નાગાઈ કરવી તો કરી શકો. અવડી મોટી લાજવું કાઢીને કોલેટીઓ દેવી હોય ને તો તમે ગારવી કાઢી શકો. લાજવું કાઢી ગારવી કાઢો. એટલે લોક લજાના લુગડા છે આ વસ્ત્ર, લોક લજાના છે. સાચો શણગાર તો તમારું ચારિત્ર છે, સાચો શણગાર તો તમારી પરંપરાની મર્યાદાઓ છે. શીલ સંતોષ. એટલે મિનટદેવ માતાએ પોતાની ડોકમાં પહેરેલી એક માળા લઈ અને દરજી ભગતના પત્નીની ડોકમાં નાખી. એટલે દરજી ભગતની આંખો મોટી થઈ કે આખી રાત આંખો મેં ફોડીને અને તો કે હા ભગત, એ થોડી વાર સૂઈ ગયા નહીં એમાં તમે એ કામ કરી શીખ્યા. એ જાગતા હોત ને તો તમને જૂના ગાભા ઘોડાના પેટમાં નાખવા દેતે નહીં. જેમ હોય પણ કપડાના ઘોડા ઉપર ભગવાન ઓલા ભેરુને ચારે બાજુથી સમાચાર મળ્યા હતા કે રાજમહેલમાં એક કરામત કરે એવો બાળક જન્મ્યો છે. એટલે એણે 2 પોતાના ગુપ્તચર હતા ને ભેરુના સ્ટાફના એ મોકલ્યા હતા. પોકરણના રાજમહેલમાં ચક્કર મારો, હાથ લાગે તો ઉઠાવી લો. એટલે આ 2 ગુપ્તચરની નજરે રામદેવજી આવ્યા. એટલે એણે ધીમે રહીને એકબીજાએ મસલત કરી કે તું એના પેટમાં ઘૂસીને એ ઘોડા સાથે બાળકને ઉઠાવીને આકાશ તરફ આવ, હું મારા આપણા માલિકને સમાચાર દઉં. એક ગુપ્તચર અંદર ઘૂસ્યો ઘોડાની અંદર. ભગવાન એની રાહ જ જોતા હતા. એટલે એ ઘોડો હલવા માંડ્યો અને ભગવાન બરાબર બેસી ગયા અને સીટ લઈ ઘોડો ધીમે રહીને અધર થયો. ભગવાને કીધું દિશા પકડ. એટલે ધીરે ધીરે આકાશ તરફ ગયો. આકાશમણી વાદળાનો એક ઢગલો હતો એને પાર કરી નાખ્યો. એક દાસી જોઈ ગઈ તો બૂમાબૂમ કરતી હતી. બધા ચારે બાજુથી રસ્તા ઉપર આવીને રામદેવ રામદેવ કરે છે. મા પિતા રાજમહેલ બધા રામદેવ રામદેવ. કપડાનો ઘોડો એને લઈને